મિત્રો આજે આપણે વાત કરીશું સૌથી મહાન કોમેડિયન રમેશ મહેતા વિશે। તમે ક્યાં ગામના ગોરી? મિત્રો આ ફેમસ ડાયલોગ તો તમે સાંભળ્યો જ હશે અને આ ડાયલોગ સાંભળતા જ ગુજરાતી ફિલ્મના દિગ્ગજ હાસ્ય કલાકાર રમેશ મહેતાની યાદ આવી જાય છે। દોસ્તો, શું તમે જાણો છો આ હાસ્યનું ઘરેણું રમેશ મહેતાનો જન્મ ક્યાં થયો હતો અને શું તમને ખબર છે રમેશ મહેતાનું મૃત્યુ કેવી રીતે થયું હતું? જો ન ખબર હોય તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં। ગુજરાતી ફિલ્મોના કોમેડી સુપરસ્ટાર રમેશ મહેતા એમના દમદાર અભિનય માટે જાણીતા છે। રમેશ મહેતાનો જન્મ રાજકોટ જિલ્લાના ગોંડલના નવા ગામમાં 1932માં 22 જૂનના રોજ થયો હતો અને એમનું મૃત્યુ 11 મે 2012ના રોજ ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં થયું હતું। એમનો અભ્યાસક્રમ નોન મેટ્રિક સુધીનો રહ્યો હતો, એટલે કે તેઓ વધારે ભણેલા પણ ન હતા। તેમનું અવસાન થયું તે પહેલાં તેઓ એમ કહેવાય કે રાજકોટના રહેવાસી હતા અને એમના જીવનસાથી એટલે કે એમના પત્નીનું નામ વિજયાબેન હતું। આ ઉપરાંત એમને 2 પુત્ર પણ છે અને 2 પુત્રીઓ છે। અને રમેશ મહેતાના માતા પિતાની વાત કરીએ તો તેમના માતાનું નામ મુક્તાબેન અને એમના પિતાનું નામ ગિરધરભાઈ હતું। ત્યારબાદ તેમના કારકિર્દીની વાત કરીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં 1900ના દાયકાના તેઓ મહાન એક્ટર અને કોમેડી કહેવાતા હતા અને સાથે સાથે નિર્માતા પણ હતા। તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એ ભારત ભૂષણ થિયેટરથી કરી હતી। તેમણે તે થિયેટરમાં 6 મહિના નોકરી કરી હતી અને રાજકોટમાં PWDમાં મહિનામાં 65 રૂપિયા પગારે વંથલી સાઇડ પર કામ કર્યું હતું। દોસ્તો, એમની સંઘર્ષ ગાથા પણ ખૂબ મજાની રહી છે। 1949માં લગ્ન કર્યા બાદ મુંબઈની કેસરી કોલેજમાં તેમણે 1 વર્ષ માટે નાટ્ય કલાનું કાયદા જ્ઞાન મેળવ્યું। તમને એમ થશે કે આ શેનું જ્ઞાન? તો અમે તમને જણાવી દઈએ, આ નાટ્ય કલાનું કાયદા જ્ઞાન એટલે કે તેઓએ મેકઅપ, સ્ક્રિપ્ટર, એક્ટિંગ, ડિરેક્શન, લાઇટિંગ, ગુણ, આ બધા ગુણો શીખ્યા અને પછી તેઓએ નાટકો લખવાનું શરૂ કર્યું। નાટકોના લેખન દરમિયાન તેઓ અરવિંદ પંડ્યાના સંપર્કમાં આવે છે અને જોગાનું જોગ એવું થયું કે તેમના દ્વારા ગુજરાતી ફિલ્મ હસ્તમેળાપની કથા લખવાનું એમના હાથમાં આવ્યું। એમના દ્વારા લખાયેલી આ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ હતી દોસ્તો, અને કદાચ આ ફિલ્મ તમે પણ જોઈ છે। ત્યારબાદ તેઓએ લખતા અભિનય પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને તે પાત્રનો ડાયલોગ કેવા હોવા જોઈએ, કઈ રીતે એમાં વર્તવું જોઈએ, એ બધું તેઓ પોતે નક્કી કરતા અને તેઓ અનેક ગુજરાતી ફિલ્મોમાં સાઇડ એક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે અને એમની એક ફિલ્મ છે ગાજરની પીપુડી, તે ફિલ્મમાં તેમણે મુખ્ય ભૂમિકા પણ ભજવી છે। જેસલ તોરલ, હોથલ પદમણી, મેના ગુર્જરી, સંતુ રંગીલી, સોન કંસારી, ગંગા સતી, મણિયારો, જાગતે સવાર, ઢોલી, મરદનો માંડવો, એ ઢોલા મારું, હિરણને કાંઠે, બીજી ઘણી બધી ફિલ્મોમાં એમણે અભિનય કર્યું છે અને એની યાદી ખૂબ લાંબી છે। પરંતુ દોસ્તો, શું તમે જાણો છો એમનું મૃત્યુ કેવી રીતે થયું હતું? અંત સમયે એમની પાસે કેમ કોઈ ન હતું? મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તેથી ધ્યાનથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। મિત્રો, રમેશ મહેતાને નાનપણથી જ નાટકો લખવાનો અને અભિનયનો શોખ હતો। અમદાવાદના ભારત ભૂષણમાં એ હેઠળમાં એમણે 6 મહિના નોકરી પણ કરી હતી। રાજકોટમાં PWDમાં મહિનામાં 65 રૂપિયાના પગારે મંથલી સાઇડ પર એમણે કામ કર્યું હતું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી હતી। નોકરીએ લાગ્યા બાદ પોતાની 17 વર્ષની ઉંમરે 1949ની વાત છે કે 1949માં વિજયાબેન સાથે એમના લગ્ન થાય છે। તેઓ 2 દીકરા અને 2 દીકરીના પિતા છે અને પછી મુંબઈની કેસી કોલેજમાં 1 વર્ષ માટે એમણે નાટક કલાનું જ્ઞાન મેળવ્યું। તેઓ મેકઅપ, એક્ટિંગ, ડિરેક્શન, લાઇટિંગ, સ્પીચ, આર્ટ, આવા અનેક ગુણો ત્યાંથી શીખ્યા અને આ પછી તેમણે નાટકો લખવાના શરૂ કર્યા અને યોગાનું યોગ ચલચિત્ર હસ્તમેળાપની કથા લખવાનું એમને બન્યું અને એમના દ્વારા લખાયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું। આ પછી તો તેમણે ચલચિત્રોની કથા સંવાદ લખતા અભિનય પર પણ ધ્યાન આપ્યું। મોટાભાગે પોતાનું પાત્ર લેખન અને સંવાદોને જાતે જ લખતા તેઓ અને ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓમાં પણ કામ કરી ચૂક્યા હતા। એમણે ગાજરની પીપુડી નામના એ અનેક ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને તેમણે વર્ષ 1969માં હસ્તમેળાપ નામની એક ફિલ્મ લખી હતી। એમણે 50થી વધારે ફિલ્મો લખી છે અને આજે ઘણા બધા ગીતો પણ લખ્યા છે। મિત્રો, 70ના દાયકામાં તેમણે જેસલ તોરલના સંવાદમાં જોડાયા અને જેસલના ભાઈબંધનું પાત્ર ભજવીને લોકોને ખૂબ હસાવ્યા, પેટ પકડીને હસાવ્યા। રમેશ મહેતાએ ઘણી ફિલ્મોમાં રમેશ મહેતાને કોમેડિયન તરીકે દમદાર અભિનય એમણે કર્યો છે અને ઘણી લોકપ્રિયતા મેળવી છે। તો દોસ્તો, રમેશ મહેતા વિશે આપનું મત શું છે? આપે શું આ રમેશ મહેતાનું હાસ્ય માણ્યું છે? તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિશેષ આ વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા દરેક ગ્રુપમાં હાસ્યના બાદશાહને શેર કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો,
ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ.